અમરેલીના સરભડા ગામમાં નદીમાંથી થતા કથિત ગેરકાયદેસર રેતી ખનન સામે હવે ગ્રામજનો દ્વારા એકજૂટ થયા હતા। જ્યાં અગાઉ રેતી ચોરીના મુદ્દે માથાકૂટ સર્જ્યા બાદ હવે ગામના લોકોએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં સુરત અને અમદાવાદમાં વસતા સરભંડા ગામના વતનીઓ પણ માદરે વતન પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મળીને રેતી ખનન સામે બ્લુ ગન ફૂંક્યું હતું। નદી કાંઠે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે જ પ્રકૃતિ અને નદી બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। ગ્રામજનોનો આક્ષેપ છે કે કલેક્ટર, એસપી તેમજ ખાણ ખનીજ વિભાગને અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં પણ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવતી। હવે લોકો આંદોલનના માર્ગ અપનાવી રહ્યા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનીજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા, એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે। એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે। એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર, એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે। એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંબડા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર તંત્રનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે રેતીની કોઈ ચોરી થાય નહીં। સરંબડા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે વગેરે શહેરોમાંથી તમામ જોઈનિયાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે। શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ। આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો, તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે। બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરીએ છીએ।